જય ખુખારમાં મેલડી બાપ દાદા ચુડેલ માતાને શા માટે લાવ્યા તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ બેઠકમાં જોશું. જય ખુખારમાં મેલડી. પહેલા તો માડીનો ખુલ્લા ચહેરા ઉપર પ્રવચન કરતા હતા સ્ટેજ ઉપર, ત્યાં ગાદી ચાલતી હતી ત્યારે. તો એમનું પ્રવચન ખુલ્લા ચહેરામાં કરતા તે વખતે પછી મને મારી દીકરી કે બાપુ મને ઊંઘ નથી આવતી એમ કરીને મને જગાડી દીધો. પછી 5 મિનિટ આગી મારી પત્ની ઊંઘી ગઈ એટલે એમને એમ કીધું કે મને સપનું આવ્યું હતું ખુખાર મેલડીમાંનું. તો માડી લગભગ અમારે 5 કિલોમીટરને અંતરે મંદિર છે, ત્યાં ગાડી મૂકીને ચાલતા અગરબત્તી લઈને અમારા ઘરે આવ્યા. ત્યારે માડીએ એવું કીધું કે લે આ તારું લઈને આવીશું, અને પછી તે ખોળામાં ને બાથમાં લઈ લીધા. બંને માડીકન લીલી ચૂંદડી ઉડેલી હતી. મંદિર છે ત્યાં તો દિવસે બે ચાલીને જવું મુશ્કેલ, એવો જંગલ વિસ્તારમાં મંદિર છે. એ રસ્તા ઉપરથી ચાલીને અમારા ઘરે. રાત્રે 4 વાગે ગળવા ખાવા જતી હતી કે મને મસાની બીમારી, મને બહુ, મારે મોટું ઓપરેશન કરાયું તો એ ટાંકા તો ખોલ્યા નહીં અને પાછું મસાની ઓપરેશન આવ્યું. એ દવાખાને જે તો એમ કીધું કે બેને પાછું ઓપરેશન છે, એટલે મારીથી સહન નતું થાય એટલે હું ગળવા ખાવા. સારું થઈ ગયું, સારું થઈ ગયું. ભલે રામ. હવે આટલું બધું સારું થઈ ગયું અને ઘેર બેઠા સપનામાં બતાવી દીધું, તો હવે હું નહીં કહેતી સપનામાં તમને કહી દો એનું કારણ છે કે મારા માથા પછાડવા પડે. હવે જે મંદિરે થી લઈને અગરબત્તી કરીને આવતી એ મંદિર કોણ? અગરબત્તી લઈને એ પાંગળી માતા. અમારા વડવાઓ પાંગળી માતાનું મંદિર એમ કે એમાં. તમે કીધું કે માડી તમારી ગાડી કઈ હે, તમે ચાલતા તો તારા પાંગળી માતાનું મંદિર હે ને પેલી બાજુ હું ગાડી મૂકી અને આટલે હું ચાલતી આવી. હું અગરબત્તી લઈને 2 લીલી ચૂંદડીમાં બેઠા. આવો હા બરો. એ માતાના મંદિરેથી હું અગરબત્તી લઈને તમારા ઘર બાજુ આવી, તમારા હોમે આવી, તો સમજી લે કે એ માતાનું તારા ઘેર લઈને આવી. તારા બાપ દાદા પૂજેલી છે અને તારા બાપની પીઢીની માતા હોય. પૂછતા હતા કે નતા પૂછતા? પેલા એ તમારે પાંગળી પૂછતા કોણ પૂછતું તું? કેમ કે બધા આખા અમારે છે સમાજના, બધા સમાજના. હા, હવે એને હું અહીં તારા ઘેર લઈને આવી તો મારો સંદેશો કહેવાનો એક જ હોય કે મઢ નહીં પણ તારા ઘેર બેહાડ, અલગથી એની પૂજા પાઠ ચાલુ કર. ના લે આ તારું એમ કરીને આલ્યું, મેં આમ કરીને મૂકી દીધું, લેદો ખોળામ ખાઈ. 12 માં એમ એટલે મારે દીકરી 1 વર્ષની આમ તો ઓફ થઈ ગયેલી હતી. એટલે પછી મેં માની લીધું, તમે ત્યાં પ્રવચનમાં એવું કીધું હતું કે કોઈને લોહી લાગતી દીકરી વે તો 12 થઈ શકે લાગે. પછી મેં આપણે પ્રવચનમાં જોઈને પછી પટેલભાઈને મેં પૂછ્યું કે આપણે 12 માં શું વ્યવહાર કરવાનો. તો પટેલભાઈ મને 12 માના વ્યવહાર પણ બતાવ્યા. પછી મેં 12 માને બેસાડ્યા. કોઈ વાંધો નહીં. હવે જો તમારા મુખ્ય દેવગતિની વાત કહી દઉં, જે નડવા વાળું દેવ હોય મારે તો એને બતાવવું મારું કામ છે. બરોબર? તમારા ઘરમાં જ ભૂવા હતા આવું કહું છું? હા માં ખરો. કોણ હતું ભૂવા? અત્યારે અમારે જે જૂની વસ્તીમાં અમારે 2 ફળી અલગ થઈ છે, બીજા ગામડે રહે, અમે અત્યારે અહીં રહીએ હે. અમારું છે. હા કે તમારા દાદાના દાદા પપ્પા એ ભૂવા હતા. બસ હું આવું કહું છું. ના ખરું. એ જાણો છો ને? હા. બસ હવે આ વાત જાણતા હોય અને હું માતા કહેતી હોય તો સમજી લે કે તમારા જ ઘરમાં તમારા દાદાના પપ્પા, તમારા દાદા ભૂવા હતા, તો ભૂવાઓ જોડે ખરું અમારા દાદા જ થઈ, દાદા જ થાય. તો એમણે શું સાધના કરી છે, એમણે શું અંદર કોને એવા વ્યવહાર કર્યા છે એ તમને ખબર નથી. તમારા ગઈડે હતો તો હુંથી ખરો માં કારી 14 એ તો જોયેલું હશે. સાચું માં હવે એક મોટા લાવે. ખરું માં. એક કોના હાલતા હતા ખબર નથી, એ કોઈને ખબર નથી. બસ આ તને ખબર પડી જાય તો આ નડવા વાળું દેવ તને મળી જાય અને એને રીઝવી નાખું તો આ જે તકલીફો થાય છે ને ઓપરેશન ની ના મસાની ના બધી ઘણી તકલીફો જો બધા 5 ઓપરેશન. મારા ઘરમાં જ 5 ઓપરેશન. ગયા વર્ષે મારો એપેન્ડિક્સ નું ઓપરેશન કર્યા પછી આને કોથળીનું ઓપરેશન હતું. એક જ લગભગ 2 મહિનાની અંદર 2 ઓપરેશન થઈ ગયું. ભલે રામ. હવે
આ દેવ કોણ છે શું છે એ ખબર નથી માં. હું તને કહું એટલું તાર કરવાનું થાય છે. હા હા. કોણ છે શું છે એટલું બધું બહુ ખોરવું નહીં. હા, કેમ કે તારા ભૂવા બનવાનું છે. ના ના માં. બસ તો આપણે હું તને કહું કે આ માતાનું નામ લઈ તું આટલો વ્યવહાર કરતો રહેજે ને એને 12 મહિને આલતો રહેજે. હા, માં. તારી પેઢીની સાધનાની ચૂડેલ છે. જેવી સાધનાની જે ચૂડેલ. સ્મશાનમાં નદી કિનારે તમારા વડવા જતા અને આ કોઈ ભાઈ હોય ને એને સાધી અને લાવક કોમ કરાવવા. માં, માં. પેલા કે કોને વાતો કરે એવું કહેતા બધા ઘઈડ્યા આવું. આવી સાધનાની ચૂડેલ લાયા અને આ ધૂણો છે ને 12 કહે છે ને પણ એ ચૂડેલ જ છે. આવું મેળડી કહું છું. હા, માં. સાધનાની જ છે. હા હા માં. જે આમ કરીને દોણા નાખો ને આમ હા. કે લે આ 501 તો 501 જ થાય. અને તમારા વડવા એવા જ હતા. સાચું માં. એ જ ખબર એ કહું છું બધું. આ સાધનાની ચૂડેલ કરી હા માં. અને એને બેહાડીશ નહીં હતા. હા હા માં. પણ દર અમાસ આવો ને અમાસ હા. દર અમાસે દર અમાસ. એ ભૂલતો ને યાદ રાખજે. હા હા. દર અમાસે રાતના 12 વાગે આવી અંધારી રાત થાય હા, હા. ભલે 12 નહીં તો વહેલા હા. દર અમાસે 12 વાગ્યાની આજુબાજુ એના ચોખાનું નિવેશ જમાણું વ્યવહાર આલી અને દર અમાસે ખાલી ચાલુ કર 1 2 3 4 5 6 ને 7 અમાસ સાત. હાચવી લેજે હા માં. વ્યવહારથી. અને જો તારા ઘરમાં બીમારીઓ દૂર થઈ જાય તારે મને આઈને કહેજે કે મારી હવે આનું શું કરું. હા માં. પછી એ દેવ એમ કે મારે જવું છે તો એને મોકલવાનો રસ્તો બતાવીશ. હા માં. અને એ દેવ કે હું નહીં જઉં હા. તો તારી માતાને મનાઈ અને એનો રસ્તો કરાવડાવીશ અને છેલ્લે કદાચ મારી પર છોડ દેજે કે મારે શું કરવું. હારું. શક્તિ માતા આવી હા માં. હા માં. રામ કોણ થાય શક્તિ માતા? રામ માડી રામ. હા માં. કોણ થાય શક્તિ માતા? કુળદેવી માં. તમારા કુળદેવી માતા. કુળદેવી. શક્તિ તલવાર વાળી આવી હા માં. આવી જ ને. આવે. આ તલવાર વાળી માતા એવું બોલી કે આ ચૂડેલ ખાલી વ્યવહાર હાલ છે ને તો હું શક્તિ તગેડી આવીશ. હા હા માં. ખાલી રામ. વ્યવહાર હાલ છે ને હા. અને હું મોકલી દઈશ. પણ મારી વસ્તીને કહે છે કે અડી કમરે હા માં. હા. તમારા દાદાઓએ બહુ ઓછું સાધ્યું. તમારા ઘેર જવું ને જોઈ તો પેલું પંપ નહીં આવતો શું કે હેડપંપ હા હા. એ તો હશે તારા અહીંયા બસ રસ્તા ઉપર જ છે જતે જ સાહેબ. મારી જગ્યાઓ તે તમારા બાપ દાદા એવા એવા વ્યવહાર આલ્યા છે ને એની કોઈ વાત નહીં થાય એવી. હાચું હાચું માં હાચી વાત. કેવું એ હેડપંપ વાળી જગ્યા પાકો ને હેડપંપ. હા હે માં. અને એમાં ત્યાં તાર બગડી ગયેલો થોડો જો હા બબેલ એ વાત સાચી એમાં બગડી ગયેલો પાણી બી આ કામ નહીં લાગતું. અહીંયા તાર સત્ય એમાં તમે જે બોલો એ અમારા માટે તો સત્ય હે. ભલે રાવ હવે એ જગ્યા પર જે હેડપંપ છે ને હા હા માં. એ જગ્યા પર જેટલું જ કરેલું છે પટેલ ભણવા મળે તો માં માં બહુ હે માં. હવે અમારે હું કોડી થઈ જઈશ. માં વાત સાચી છે તમારી. અમારા વડવાઓ જે કર્યું પણ માં હવે અમે પક્તિ લીધી અને અમે જાનના સ્થાનિકમાં આવીએ જાનનાનું બિલકુલ અમે નથી કશું માં બિલકુલ બંધ તમે કર્યું. દુઃખી છો હું જાણું છું પણ આ તમારા ગઈડિયાઓએ મંત્રો બોલી બોલી અને કોમ કરાવવા લાયેલા દેવ તમારા ઘેર ઓટા મારે છે. હા હા ઘરની માં કોમ કરતી બંધ થઈ એટલે લાવા છે બીજી સાધના કરવા કે કોમ કરશે આપણા પણ કોમ કરવા લાયા ખરા પણ ગઈડિયા જતા રે આજ માતા નહીં જઈ. હસો આ માં એ હસો. તકલીફો નાખે છે. વાત સાચી. બરોબર બરોબર. એટલે જે હેડપંપ છે ને હા હા એ હેડપંપ ની જગ્યા પર 7 ચવાણા લઈ હા જેવા તેવા વ્યવહાર બતાવું કેવાના 7 ચવાણા અને 7 બંગડી હા હા. જેવું 7 ચવાણ અને 7 7 બંગડી એટલું ખાલી એ 4 રસ્તા પર જે કીધું ને હા, હા. એ મૂકી દઈશ ને હા એમ એટલે ગોગો બોલ્યો કે આ હું તો રાજી છું. પેલા તો મારેલો નાગ હા માં એ તો પણ પસ્તાવો કર્યો કર્યો માં. દંડય કર્યો જાણે અજાણે થયેલું થયું. ચારેય નાખી હા માં. તો ગોગો તરત બોલ્યો કે મારા ગુનામ નહીં હોતું મને ના કહેતી. હા માં. હા માં. જે નડતું હોય એ જ કહું માં સત્ય બતાવ્યું માં તમે. સાચું ખોટું. સાચું માં અને સાચું. ગોગા મહારાજ પ્રત્યે તો એટલો લગાવ થઈ ગયો કે હે મહારાજ એ માં મહારાજ માં રાજી છે ગોગા મહારાજ માં માં. એટલે આટલું સુધી હું બોલી શકી સાચું. નકર બોલવા દે. અને જો બીજી ખાસ વાત મુખ્ય વાત આ બધી વાતો ભૂલી જઈશ ચાલશે પણ એક વાત ખાલી યાદ રાખજે
સપનામાં હનુમાનજી આવે ને તો મોનજી કો મેલડી બોલી. હા માં, હા માં. સપનામાં હનુમાનજી ચમ આવશે એનું કારણ કહું છું. જો તારા બાપ દાદાએ હનુમાનજીની ભક્તિ કરીએ છે, પૂજા પાઠ કરીએ છે, તો હનુમાનજી જે દાડ સપનામાં આવે ને એ દાડથી જ તું એના શનિવાર કરવાનું ચાલુ કરી દે. હા માં, હા. હો હા માં. ભલે રામ. બોલો હવે બીજું. એટલું પૂછ્યું તું માં કે ચડાવ પ્રધાનમાં અમારે પડધો ને તું પડધો ને જોઈએ છે. હા માં. હવે મારા બેટા જો આટલામાં સંતોષ થતો જ નહીં. પડધોન તમારા મનમાં ટ્યુબલાઇટ થાય છે ને એ માતા પડધોન છે. થાય છે માં, પણ અમારે તમારે મોઢે જાણવું હોય માં. મારા જેવી ઉગતા નહીં મેલડી. હા માં એવું કીધું તું કે રાત્રે લગભગ આગે મારી પત્ની ઊંઘી જઈ હતી ખાટલામાંથી, અચાનક બેઠી થઈ ગઈ. તો એવું કીધું કે હું સતી માતા ઉગતાપોરની મેલડીમાં. પછી મેં એવું કીધું કે હા માડી એમ. પછી એવું કીધું કે હું મસાણી મેલડીમાં. ટાઈમ દેખ એમ કીધું તે 12:30 થઈ હતી. પરફેક્ટ એ જ નીકળી. મેં એવું કીધું છે તું માં કે લગભગ આપણે પ્રધાનમાં ઉગતાપોરની મેલડીમાં આવે હશે તો મેં શું કીધું તું જે વિચારે એ જ છે. એ જ માં, તો પણ સત્ય સિક્કો માં. મારતો સિક્કો જોતો તો સરકારી સ્ટેમ્પ. માં તમારે આ જો તોય માં આજે સપનામાં તમે એવું કીધું કે તારા જ મેટર થઈ ગઈ હે તો હું જાણવું એમ લે સપનામાં એને જ એવું કીધું. એવું કીધું તું માં શું સપનામાં આવીને મેં કીધું કે તારે મેટર થઈ ગઈ, બાકી બધું બરોબર છે, તારે હું જાણવું એમ. લ પહેલે વારે અહીંયા આવી તો તમે મને સૂર્ય મળે. સૂર્યના રથડામાં અમે જ્યારે બારેજા ધામ આવતો ત્યારે કોઈ માં અમે બારેજા ધામે જ નતું જોયું, તો એ સૂર્યના રથડામાં માં દેખાઈ છે. હું માતા હા. જો સૂર્યના રથડામાં બેહનારી ઉગતાની મેલડી. માં બહુ પણ આમાં કાન અમારી વાત માં સાંભળી રહે હે. નહીં તમારો ભાવ છે ને. અને મને તો ગરીબનો ભાવ બહુ ગમે છે. સાચું માં. પૈસાથી મને નહીં ખરીદતા, એમના હૃદયથી ખરીદે છે. બહુ માં આજે ખુશ થઈ ગયો, સોનાનો સૂરજ ઉગે એવું મને લાગ્યું માં મેટર થઈ એટલે એમ. થોડું કન્ફ્યુઝ થતો તો માં આજે પૂછાઈ ગયું એટલે બહુ ધન્ય થઈ ગયા અમે કોઈ માં. વાત મેં કીધું એટલું ખાલી કર. હા હા માં. શું કીધું આજે ચુડેલ માં વાળું. ચુડેલ માં વાળું અમાસ ના દાડે અને એક વખત પેલા જે કીધું ને હેડપંપ વાળી હા, જગ્યા હા. એ 7 ચવાણા મૂકી આવજે. હા, 7 બંગડી કારી. બરોબર. બીજું તો તમે જે કરો છો ને એ બરોબર છે. ઉગતાની મેલડીને અપનાવી લો. હા માં. ભલે રામ. રામ માડી રામ.